નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારુ ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે આપણી જે ધોરણ 8માં નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। તો અહીં આપણે આપણા પ્રોજેક્ટ પ્રવૃત્તિની શરૂઆત આપણી પ્રવૃત્તિ નંબર 5 અને જેમાં તમારો પ્રોજેક્ટ છે પ્રાર્થના। તમે ઘર, ધર્મસ્થાન, શાળામાં દૈનિક પ્રાર્થના કરતા જ હશો। તમે મોબાઈલ, ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ પ્રાર્થનાઓ સાંભળી, જોઈ કે વાંચી હશે। અહીં તમારે કોઈ એક હિન્દી ભાષાની પ્રાર્થના શોધી, વાંચી તેને લખવાની છે અને આવી પ્રાર્થના શાળા પુસ્તકાલયના પુસ્તકોમાં, મેગેઝિનમાં કે ફિલ્મોમાંથી પસંદ કરી શકાય છે। તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો। પ્રાર્થનાનો ભાવાર્થ પણ લખવાનો પ્રયત્ન કરો। તો અહીંયા આપણે એક પ્રાર્થના નોંધી છે। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। અહીંયા આપણે પ્રાર્થનાનું ગાન નથી કરતા, પરંતુ એનું પઠન કરીએ છીએ, બરાબર। हम चले नेक रस्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। हर तरफ जुल्म है, बेबसी है, सहमा सहमा सा हर आदमी है। पाप का बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है। बोझ ममता का तू ये उठा ले, तेरी रचना का ही अंत होना। हम चले नेक रस्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे। हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे। होना किसी का किसी से, भावना मन में बदले की होना। हम चले नेक रस्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण। फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुवन। अपनी करुणा का जल तू बहाकर, कर दे पावन हर एक मन का कोना। हम चले नेक रस्ते पे हमसे, भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। તો આ રીતે આપણે હિન્દી ભાષાની એક પ્રાર્થના લઈને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધવાની છે અને નીચે તમારે એ પ્રાર્થનાનો ભાવાર્થ પણ લખવાનો છે। જેમ કે અહીંયા આપણે ભાવાર્થ લખ્યો છે કે હે દાતા, તું હमें इतनी ताकत दे, पर मेरे मन का भरोसा कभी कम न हो। हम हमेशा सच्चाई के मार्ग पर चलें और भूलकर भी हमसे कोई भूल न हो। हे ईश्वर, तू हमें ज्ञान का प्रकाश दे। तू हमें जितनी भी जिंदगी दे वह भलाई से भरी हो। हमारी किसी से दुश्मनी न हो और हमारे मन में कभी बदले की भावना न रहे। हम अपनी खुशियों के फल सबको बांटे और सबका जीवन उपवन सा सुंदर बन जाए। તો આ રીતે તમે જે પણ પ્રાર્થના નોંધો છો એનો ભાવાર્થ તમારે અહીંયા લખવાનો થશે, બરાબર। તો આ રીતે અહીંયા આજે આપણો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે। નેક્સ્ટ પ્રોજેક્ટ એ આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। નમસ્કાર।